પટ્ટો જોવાનો દર્પણમાં. હા, હજુ થોડું લેફ્ટ રાખો. બરાબર, સરસ. એમાં દેખાશે જો. એ પટ્ટો દેખાવો જોઈએ. સરસ, ચાલો. થોડી લેફ્ટ કરો, રાઈટ દબાઈ છે જો ગાડી. સ્લો. બસ, બહુ નહીં. જો આપો થોડું. હાઈવે હોય તો આવી એક લાઈન પકડીને સીધે સીધે હેડતા રહેવાનું, ધીમે ધીમે. આ વસ્તુ એકદમ ફ્રી થઈને ચલાવો ને એટલું જલ્દી. હા, કોઈ જાતનું ટેન્શન રાખ્યા વગર ચલાવવાની. અને આપણે બીજા ગેરમાં ત્રીજા ગેરમાં ચલાવીએ તો કંઈ પ્રોબ્લેમ થાય? પ્રોબ્લેમ હા ચાલે. ધારો કે બીજો ગેર છે તો તમે બીજા ગેરમાં 20-25 સુધી ચલાવો, 20 સુધી ચલાવો ચાલે. પછી બીજા ગેરમાં તમે 40 ચલાવો ને તો પેટ્રોલ વધારે થાય અને થોડો લોડ બી પડે એન્જિનને. એટલે તમારે સ્પીડ પ્રમાણે ગિયર બદલવા પડે. જેમ તમારી સ્પીડ વધે એમ ગિયર વધારવા પડે. સ્પીડ ડાઉન થાય એમ ગિયર ડાઉન કરાય. પછી આમ લેફ્ટ સાઈડ ધીરે ધીરે લઈ લેજો. એટલે પેલો બ્રિજ ચડવાનું નથી આપણે. એ બ્રિજ નીચેથી યુ ટર્ન મારવાનું. ગોતા આવી ગયા આપણે. જો લેફ્ટ સાઈડ મિરરમાં નજર નાખતા રહેવાનું. આ સાઈડનો મિરર છે ને, નજર થોડી આમ ખાલી નજર પડવી જોઈએ. જવા દો. આપો એક્સિડન્ટ, આપો એક્સિડન્ટ, આપો સ્પીડ. નકર સ્પીડ ડાઉન થાય. જો હવે ત્રીજો કરી લો. ક્લચ દબાઈને ન્યુટ્રલ કરીને સીધો આગળ સીધો. બસ જવા દો. ઓકે, જવા દો. હવે આપો. સ્પીડ 40થી નીચે આવે એટલે પાછો ચોથો ગિયર ના ચાલે. એટલે તમારે ગિયર પાછો બદલવો પડે. ખ્યાલ? રાઈટમાં દબાઈને જ ચલાવો. બસ એ બાજુ. આપો સ્પીડ. હવે આપો સ્પીડ. હા, આપો સ્પીડ, આપો સ્પીડ, આપો. જવા દો. આ બાજુ આપો. ત્યાં નજીક જાઓ એટલે સ્લો થશે. યુ ટર્ન મારવાનો એટલે ગિયર પાછો બદલવાનો. હા, સ્લો કરો. સેકન્ડે ચાલી જાય, કોઈ નક્કી નહીં. ક્લચ દબાવો. પહેલાં બીજો કરી લો. ન્યુટ્રલ કરીને ડાબી બાજુ પાછળ, બસ સ્લો. અહીંથી જ મારો ટર્ન. આ રિક્ષા વળે ને તોથી જ જો. એ હવે મારો બ્રેક ફોલ્ડ રાખો. કાપો ટર્ન. હા, કરો સીધી. ઉભા રહો. રિક્ષાવાળો આમ આવને આવે. સ્લો. જવા દો. ઉપાડો ક્લચ. રિક્ષાવાળા નક્કી નથી. પહેલાં જવા દો. દીદી. કરો ચાલુ કરો.